અને આપણે આમ આમ જુદું નથી પડી શકતા. માનો કે એક ભૂતકાળમાં રહી છે, આ તમે સાધના કરો છો પણ તમને કોઈ દી ડિફરન્સ સરખી રીતનો દેખાણો નથી. તમે સાધના કરો છો અને તમે ભૂત અને ભવિષ્યમાં છો અને તમે વર્તમાનમાં આવ્યા. આ બે વચ્ચેનો ડિફરન્સ છે તમે કોઈ દી ગોતી કાઢ્યો, તમે જોજો તમે અંદર આ બે વચ્ચેનો ડિફરન્સ. તો તમે જે ભૂતકાળમાં એટલે વિચારોમાં જયારે તમે છો ત્યારે અને અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદરનો ફરક જોવો ને તો ડાયમેન્શનનો ફેર છે. એક ડાયમેન્શન બેહોશીનું છે, એક ડાયમેન્શન છે એમની અંદર કંઈક અંશમાં હોશ આવી છે. તો આ બે વચ્ચેનો કોઈ દી ફરક જોયો છે રિયલ સેન્સમાં કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ છે? આ એક ડાયમેન્શન છે અને આ જુદું ડાયમેન્શન છે. તમારી આંખથી તમે જોયું હોય તો દેખાણું જ કોઈ દી. આ બે વચ્ચેનો ખાલી નાનકડો ભેદ છે. એક જયારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે અને એક વિચારમાં હો છો ત્યારે આ બે ડાયમેન્શન જ અલગ છે. એ ડાયમેન્શન તમે ફીલ કર્યું છે કે આ ડાયમેન્શન? તો તમને ડાયમેન્શનનો તમને જો ખ્યાલ આવે તો તમે હાયરમાં કેવી રીતે જાવ એ તમને ખ્યાલ આવે. પણ તમે ડાયમેન્શનને જ અલગ ન કરી શકતા હો. તમે પ્રેઝન્ટ મોમેન્ટ હોય એ એક જ અને તમે જેને વિચાર કરતા હોય એ બધું એક જ, એક નથી. એટલે ઈમાનદારીથી તમે કહી શકશો કે આ બે વચ્ચેનો ડિફરન્સ તમે જોયો? સાચી વાત કરજો, સાચી રીતે. હવે તમે વિચાર કરો, હાઉ સિમ્પલ વસ્તુ છે. 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે તમે પ્રેઝન્સમાં આવો, શ્વાસમાં આવો, ગમે ત્યાં આવો, એને જુઓ અને ઓને જુઓ. અને તમે હવે બીજી કોઈ સાધના જ ન કરો. બીજી કોઈ સાધનાની જરૂર જ નથી. આને જોઈ લીધું. હવે તમારું ફોકસ છે ને, હવે તમે જે પ્રેઝન્સ છે ને એના ઉપર આખો ફોકસ મૂકો. આ પ્રેઝન્સ હું કહું છું તો આ પ્રેઝન્સને મને ભાન તો હોવું છે ને કે પ્રેઝન્સ શું છે. તો હવે હું પ્રેઝન્સ ઉપર જ ફોકસ કરું છું. એટલે આ બધી વસ્તુ નહીં. એટલે આ બધું પ્રેમ કરાવે. પ્રેમ ન હોય તો કઈ ના થાય. આપણે જે જોવાય છે, જે દેખાય છે, જે અનુભવાય છે એને સંતુષ્ટ છે. તમને ગમે એવો એક્સપિરિયન્સ થઈ જાય, તમે નિર્વિચાર થઈ જાઓ, તમને સમાધિ લાગી જાય, તમારા રાગ દ્વેષ ભય ઘૃણા જાય નહીં. ભાન જોઈશે. આપણે એવું મેડિટેશન નથી જોતું જ્યાં સમાધિ હોય ને કઈ કામ થતું નહીં, એવું જ નથી જોતું. આપણે એવું જોઈશે કે અત્યારે આ ક્ષણે જે કંઈ થતું હોય એને મને ભાન થતું હોય, મને એની સમજ થતી હોય કે અત્યારે આમ થઈ ગયું છે, અત્યારે આમ થઈ ગયું.